રામાયણ એ માણસને જીવનની કલા શીખવે છે. જન્મ પછી મૃત્યુ પર્યંત જે જીવન છે એ રામાયણ શીખવે છે. આ રામાયણમાં ભગવાન શ્રી રામે અનેક દુઃખોને સહન કરી આખા વિશ્વને એક બોધ આપ્યો કે સુખ પછી દુઃખ છે જ અને દુઃખ પછી સુખ છે. આ બંને વસ્તુ બહુ સ્વાભાવિક છે. જે સુખમાં બધું જ ભૂલી જાય છે, જે સુખમાં ભગવાનને ભૂલી જાય છે, એને જ દુઃખનો અનુભવ થાય છે. જો આ વિષય પર, આ શબ્દ ઉપર ધ્યાન આપજો. જે સુખમાં ભગવાનને અને ભગવાનની વાતોને ભૂલી જાય એને જ દુઃખનો અનુભવ થાય છે. એનો અર્થ શું? અગર જીવનમાં કોઈ સુખ છે એ ઈશ્વરની કૃપા માનવી અને કદાચ દુઃખ આવે એ પણ ઈશ્વરની ઈચ્છા માનવી. જે માણસ સુખને પણ ઈશ્વરની કૃપા માનીને સ્વીકારે છે અને દુઃખને ઈશ્વરની ઈચ્છા માની સ્વીકારે છે, એના જીવનમાં શાંતિ આવે છે. યાદ રાખો, સુખ તો છે પણ શાંતિ જોઈએ ને. માણસ માત્ર સુખ ઈચ્છતો નથી, પણ સાચું સુખ એને શાંતિમાં મળે છે. આપણી પાસે સુખ સુવિધા ખૂબ હોય પણ મનમાં શાંતિ ન હોય તો એ સુખ પણ દુઃખ જેવું લાગે. મહારાજા દશરથના જીવનમાં સુખ પણ હતું અને મહારાજા દશરથના જીવનમાં શાંતિ પણ હતી. જરૂર હતી માત્ર આનંદની. જો આ બે વસ્તુ યાદ રાખો, સુખ મળે, શાંતિ મળે અને પછી શું મળે? આનંદ મળે. જેનું મન શાંત ન હોય એને સુખ ન મળે અને જે સુખી જ ન હોય એને આનંદ ક્યાં મળવાનો? ખ્યાલ આવ્યો? તો મહારાજા દશરથ અયોધ્યાના કેટલાક વિદ્વાનોએ બહુ સુંદર અર્થ કર્યો છે. બહુ સુંદર અર્થ કર્યો કે દશે દિશામાં બિના રોકટોક જેનો રથ પહોંચી જાય એનું નામ દશરથ છે. દશે દિશામાં જેના રથને કોઈ રોકી શકતું નથી એવો વ્યક્તિ, એનું નામ દશરથ છે. બીજો અર્થ લીધો, જેને દશે ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કર્યો છે અને દશે ઇન્દ્રિયો જેની ભગવાન તરફ વહી રહી છે એવા વ્યક્તિને પણ દશરથ કહેવાય. અને રાવણ એટલે દશાનન. શું શબ્દ આવે છે? દશાનન. જેને 10 માથા છે. દશે ઇન્દ્રિયોથી માત્ર ને માત્ર વિષય સુખને ભોગવવા માટે જે મથી રહ્યો છે એને રાવણ કહેવાય. હવે જો 10 મુખ છે
આ મુખ એટલે એમાં શું હોય છે? જોવું, સાંભળવું, સૂંઘવું, સ્વાદ લેવો અને બોલવું. આને મુખ કહેવાય ને. તમે જોજો મુખમાં શું છે? તમે આંખો દ્વારા જુઓ, કાન દ્વારા સાંભળો, નાસિકા દ્વારા સૂંઘો, જીહ્વા દ્વારા સ્વાદ લો અને વાણી દ્વારા બોલો. આટલું કાર્ય આ મુખ દ્વારા થાય છે. એ રાવણ આંખ દ્વારા પણ કામને જોતો હતો, કાન દ્વારા પોતાની પ્રશંસા સાંભળવા માંગતો હતો, વાણી દ્વારા કઠોર શબ્દ બોલતો હતો. જે સૂંઘવા જેવું ન હોય એવી દરેક વાતમાં પોતાના ચંચુપાત કરતો હતો. આપણે કહીએ ને બધી વાતમાં પેલો કૂતરો સૂંઘે, કૂતરા જેવી જેની વૃત્તિ હોય, જે દરેક વાતમાં પોતાનું નાક સૂંઘી નૂંઘીને કરે, અને જેની વાણી સંયમિત નથી એવો આ રાવણ દશાનન હતો. જુઓ, આ રાવણનો બીજો દુષ્ટ સ્વભાવ કયો હતો? એનામાં અસંતોષ હતો. અને દશરથજીમાં શું હતું? સંતોષ હતો. જે લોકો ભક્તિ કરતા હોય ને, જ્યારે તમે ભક્તિમાં ખૂબ આગળ વધો, સેવામાં આગળ વધો, ભગવત ચર્ચાની અંદર આપણને આનંદ ઉત્પન્ન થાય, શ્રવણ દ્વારા ભગવાન આપણા હૃદયમાં બેસી જાય, ત્યારે સૌથી પહેલી વાત શ્રી ઠાકોરજી આપે છે એ વ્યક્તિને આત્મસંતોષ. અંદરથી તમને આમ સંતુષ્ટિ થાય, તમારું વલોપાત વાળું જે મન છે એ શાંત બને, અને શાંત મનમાં શ્રી ઠાકોરજીનો દિવ્ય અનુભવ થાય. પરંતુ જો અસંતોષ હોય તો શું થાય? જેના જીવનમાં ભારે ભાર અસંતોષ હોય એને અનેક કામનાઓની ઉત્પત્તિ થાય. યાદ રાખજો, હ્યુમન નેચર. વધારેમાં વધારે ઈચ્છાઓ માણસને ક્યારે જન્મે? જ્યારે આપણા મનની અંદર અસંતોષ હોય. અને જ્યારે સંતોષ આવે ત્યારે એ સંયમ આવે. અસંતોષમાં રાગ, દ્વેષ અને ઈર્ષા આવે. આ ત્રણ વસ્તુ યાદ રાખજો, જે સેવામાં અત્યંત બાધક છે. પ્રિયજનો, આ બહુ અઘરું છે. મેં એટલે જ કીધું, રામાયણ એ જીવતા શીખવે છે. પરંતુ આ ભગવાનની લીલા એવી છે કે જ્યાં માણસ જન્મ લે છે તે જ દિવસથી ભગવાનની માયા પણ એની સાથે સાથે ચાલવા લાગે છે. અને જો એ માણસ, હું તો ઘણી વાર વિચારું છું જ્યારે આત્મચિંતન અને તત્વચિંતન ગ્રંથોનું અધ્યયન કરું, ત્યારે એક વાત બહુ જ કોમન મને લાગી કે મનુષ્યનું જીવન જેટલું સહેલું છે એવું માનતા નહીં. આ જીવનને જીવવું ખૂબ અઘરું છે. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પીને મોજ કરવું બહુ સહેલું છે, પણ આ જીવનને ઉત્કૃષ્ટ બનાવવું એ કૃપા વગર શક્ય થતું નથી. જેમ તલવારની ધાર પર ચાલવાનું હોય, તલવારની ધાર પર ચાલવાનો અર્થ છે કે તમે જરાક ચૂક્યા એટલે તલવાર તમને વાગી જાય છે કે નહીં? એમ આ જીવનમાં જરાક વિવેક ગુમાવ્યો, જરાક મનનું સંતુલન ગુમાવ્યું એટલે તરત પેલો સંસારનો કાંટો એ વ્યક્તિના મનમાં ઘૂસી જાય, અને એ ઘૂસે એટલે બધી અશાંતિ શરૂ થઈ જાય. વેરી હાર્ડ. અસંતોષ એ માણસના અંદર ઈર્ષ્યા પેદા કરે, દ્વેષ પેદા કરે. અને પ્રિયજનો, સૌથી અઘરી વસ્તુ આ જીવનમાં કોઈ હોય, ખરેખર કહું છું, તો દ્વેષ બુદ્ધિ ને ઈર્ષ્યાનો ભાવ દૂર કરવો. ઇટ્સ વેરી હાર્ડ, વેરી હાર્ડ. નાની નાની વાતમાં માણસને પૂર્વગ્રહ થઈ જાય.
જો આ બે શબ્દ યાદ રાખજો, એક પૂર્વગ્રહ અને એક અનુગ્રહ. માણસનો સ્વભાવ છે પૂર્વગ્રહ બાંધવાનો, અને આપણા ભગવાનનો સ્વભાવ છે અનુગ્રહ કરવાનો. તમને કોઈ સાથે જરાક વાંકું પડે, તમારા હમને ઠેસ પહોંચે, તમારી ઈચ્છાની પૂર્તિ ન થાય, ક્યાંક તમને થોડુંક પણ તમને ન ગમે એવું થાય, એટલે પછી તમને ગુસ્સો આવે, ગુસ્સામાંથી દ્વેષ થાય, દ્વેષમાંથી સૌથી પહેલું કામ કયું થાય? તમને પૂર્વગ્રહ બંધાય. આ માણસ તો આવો જ, આની સાથે મને ફાવે નહીં. સાચું કહેજો, આત્મચિંતન કરજો. અને જ્યારે પૂર્વગ્રહ બંધાય તો ભગવાન કે છે, અગર મારો ભક્ત છે ને એનામાં કોઈ પૂર્વગ્રહ બંધાશે તો હું એને અનુગ્રહ કરીને દૂર કરી દઈશ. ખ્યાલ આવ્યો? મારા ભક્તમાં અગર કોઈ પૂર્વગ્રહ આવ્યો તો હું એને મારા કોઈક વિરલા ભક્તને મોકલી એના મનને શુદ્ધ બનાવી દઈશ, એના મનને શાંત બનાવી દઈશ, એના મનને ઉપર સંયમિત કરી દઈશ, અને એના અંદર જ્ઞાનનો સંચાર કરી દઈશ. અને એ જ્યાં સંચાર થશે એટલે પેલાનો જે પૂર્વગ્રહ છે એ અનુગ્રહમાં પરિવર્તિત થશે. પ્રિયજનો, આ બહુ વાસ્તવિકતા છે. કેટલાક લોકો અત્યંત લૌકિકમાં ફસાયેલા હોય ને ભગવત ચર્ચા ન કરતા હોય, જેમના ભાગ્યમાં ગુરુનો ઉપદેશ પણ ન હોય, સત્સંગ ન હોય, એવા લોકો બિચારા પેલા ગાય જેમ કોઈને છોડી દે ને, ગાયને ગૌશાળામાં ન હોય ને એમને રખડતી ગાય હોય, બિચારી ગમે તેવું ઘાસ ખાઈ જાય, કાગળ ખાઈ જાય, પ્લાસ્ટિક ખાઈ જાય, નહીં ખાવાનું ખાઈ જાય, એમ જેનો કોઈ સ્વામી નથી એવી ગાયને તમે રખડતી મૂકો, એ ગાયની કેવી દુર્દશા થાય. એવી જ રીતે જીવાત્મા રૂપી ગાય જ્યારે આમ ગુરુ વગરની, સત્સંગ વગરની, ભગવદીય વગરની રખડતો જીવ થઈ જાય છે, ત્યારે એ ન ખાવાનું ખાય છે, ન વિચારવાનું વિચારે છે, અને એ માતેલા સાંડ જેવો બની જાય છે. એવો જ એક વ્યક્તિ, દ્રષ્ટાંત આપીને કહું, એક વ્યક્તિ અત્યંત આળસુ અને એટલો બધો એના જીવનમાં અસંતોષ, આખો દિવસ ઘરમાં જ પડ્યો રહે, કામ ધંધો કરે નહીં. એની પત્નીએ કહ્યું કે પતિદેવ, તમે આખો દિવસ ઘરમાં સૂતા જ રહો છો, તમને વ્યાજ સારું આવે છે, એટલું સારું છે. ઘણા લોકોને વ્યાજ સારા આવે પૈસાના, અને જેટલું વ્યાજ પર જીવે એટલે આળસુ બને, પુરુષાર્થ કરે નહીં. પેલો વ્યાજની આવક ખાઈ ખાઈને આળસુ બનેલો, દિશાહીન બનેલો, ગુરુજનો પાસે જાય નહીં, સત્સંગમાં જાય નહીં, ઘરમાં કોઈ આવે તો એને ગમે નહીં, છણકા કરે, વાણીનો પણ કર્કશ. એની પત્નીથી રહેવાયું નહીં ને પત્ની એને બહુ જ વિનંતી કરી, પતિદેવ તમે બહાર કેમ નીકળતા નથી, આ ઘર કુકડી કેમ થઈ ગયા છો? પેલા પતિએ જવાબ આપ્યો કે જો ભાઈ, હું જ્યારે બહાર જાઉં છું ને તે મોટા મોટા બિલ્ડિંગો જોઉં છું ને બીજાના, એ જોઈને મને બહુ ઈર્ષા થાય છે કે મારું તો 2 જ રૂમનું ઘર છે ને પેલાનું 20 રૂમનું ઘર છે. પછી જ્યારે હું બહાર જાઉં છું તો હું તો સ્કૂટર પર ફરું છું, પેલો 4 ગાડી લઈને ફરે છે. એ મારાથી જોવાતું નથી. હું જ્યારે બહાર જાઉં છું ત્યારે કેટલા બધા લોકો કેટલું બધું સુખ ભોગવે છે, આ બધું જોઈને મારાથી સહન થતું નથી, માટે હું બહાર જતો નથી. આવો માણસ બોલો, રાગ દ્વેષમાં ફસાયેલો હતો બ્રાહ્મણ. એની પત્નીએ કહ્યું કે બીજું કઈ નહીં તો તમે ઈશ્વરને પ્રસન્ન કરી, તમે બ્રાહ્મણ છો, તમને મંત્રનું જ્ઞાન છે,
કંઈક તો કરો, તમે પણ એવા બની જાઓ ને. આ વાત પત્નીની ગમી કે હું કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરીશ તો હું આ બધા જેવો થઈ જઈશ. સમુદ્ર કિનારે બેઠો 10 દિવસ રોજ સમુદ્ર ઉપર એક માટીનું શિવલિંગ બનાવે અને માટીના શિવલિંગમાં રોજ મહાદેવજીની કલ્પના કરે અને ત્યાં બેઠો બેઠો મહાદેવજીના જપ કર્યા કરે. શિવ પાર્વતીના મનમાં આવ્યું કે જોઈએ તો ખરા કે આ દુનિયામાં કેવા કેવા લોકો છે. આ બંને શિવ પાર્વતી દુનિયામાં જોવા નીકળ્યા અને ત્યાં આ મહાપુરુષ દેખાયો જે ખૂબ મોઢું ચડાવીને શિવજી સામે બેઠેલો અને મન ફાવે તેમ જપ કરી રહેલો. ત્યારે શિવજીએ પાર્વતીને કીધું, જો ભાઈ આ એક નમૂનો બહુ અદ્ભુત છે, આપણે એની પરીક્ષા લઈએ. શિવજીએ ત્યાં ઋષિનું રૂપ ધારણ કર્યું અને જ્યાં પેલો શિવલિંગ લઈને ઉપાસના કરતો હતો ત્યાં ઋષિ અને ઋષિ પત્ની રૂપે આ બંને પ્રગટ થયા. પ્રગટ થઈને કીધું કે ભાઈ તારે શું કરી રહ્યો છે અહીંયા આ રાતના 11 વાગે? પેલો કે હું દુનિયામાં કંઈ સહન કરી શકતો નથી, માટે મારે એવી કોઈક સિદ્ધિ જોઈએ છે કે જે હું ઈચ્છું એ મને મળે. સમજ્યા કે નહીં? કામ ધંધો કરવો નથી. એટલે ભગવાન તો આ બધું જોવા જ નીકળેલા અને ભગવાને એને એક સુંદર મજાનો દરિયામાં હાથ નાખીને એક શંખ આપ્યો અને આજ્ઞા કરી કે જો આ શંખ છે ને એને તું ભરીને એમ હાથમાં રાખીને બોલશે કે મારે આ જોઈએ છે, એ તને મળી જશે, પણ એક શરત છે. ભગવાન પાછા આવા જે મહાપુરુષ હોય ને એની સાથે પરીક્ષા કરે અને થોડી શરતો પણ મૂકે. એક શરત છે, તું જે માંગશે ને એ તને મળશે, પણ એનથી ડબલ તારા પાડોશીને મળશે. તું જે માંગશે એ તને મળશે, પણ એનથી ડબલ તારા પાડોશીને મળશે. હવે આ મૂળમાં તો ઈર્ષા વાળો હતો જ, એ બહુ ટેન્શનમાં આવી પડ્યો. વિચારમાં લાગ્યો કે આ શંખ આટલી મહેનત કરીને આ ભગવાન પ્રગટ તો થઈ ગયા, પ્રગટ થયા, મને શંખ પણ આપી દીધો, બધું નકામું છે બધું. એટલો બધો ઈર્ષા વાળો, એટલો બધો નેગેટિવ, એટલો બધો વિચિત્ર માણસ હતો કે એને શંખને અલમારી ઉપર ચડાવી દીધો, કઈ માંગ્યું જ નહીં. કેમ કે હું કંઈક માંગીશ તો મારો પાડોશી ડબલ પ્રાપ્ત કરશે, મારે માંગવું જ નથી. એવામાં અચાનક પત્ની નો હાથ પેલા શંખ પર લાગ્યો. 15 દિવસ પછી પત્નીએ જોયું કે આ શંખ બહુ દિવ્ય લાગે છે. આ શંખને હાથમાં રાખીને આમ જોતી હતી ને મનમાં એવો વિચાર આવ્યો કે અમારો પતિ કેટલો બધો નિરાશ થઈને બેઠો છે, ઘણા મોટા મોટા ઘરના સપના જોવે છે. હે પરમાત્મા, મારા પતિની આ ઈચ્છા ક્યારે પૂરી થશે? મારું પણ બહુ મોટું ઘર બની જાય એવું કંઈક કરો. જેવો આ શંખને હાથમાં લઈને ઘરની કલ્પના કરી, ત્યાં બાજુમાં ખુલ્લી જગ્યા હતી, મોટું ઘર પેલાનું થયું, પણ એના સાથે પાડોશીના 2 ઘર પેદા થયા. હવે બીજા દિવસે એના પતિને ખબર પડી. પતિ બહુ આશ્ચર્યમાં પડ્યો. પત્નીને પૂછ્યું, એલા ભાઈ, મારો શંખ તો તને મળ્યો નથી ને? પત્ની કહેવા લાગી, હા, એક શંખ પડેલો, એ ખાલી હાથમાં લઈને મેં વિચાર કર્યો, ત્યાં તો આપણું ઘર બહુ મોટું થઈ ગયું અને આપણું તો થયું, પણ પાડોશી નહીં સારું થઈ ગયું. હવે પતિને ગુસ્સો આવ્યો. એ સહન કરી શક્યો નહીં. પોતાને જે મળ્યું છે એનો આનંદ ભોગવી શક્યો નહીં, પોતાના સુખને જોઈ શક્યો નહીં, પણ બીજાના સુખમાં દુખી થઈને પોતાના સુખને પણ ભૂલી ગયો. બહુ વિચારવા જેવી વાત છે.
એને પોતાનો શંખ હાથમાં લીધો રાતના સમયે અને શંખને લઈને એવું બોલવા લાગ્યો કે હે પરમાત્મા, મારા ઘરે કૂવો થાય. અને જ્યાં એ બોલ્યો કૂવો થાય, એના ઘરમાં એક કૂવો થયો અને પાડોશીના ઘરમાં 2 કૂવા થયા. પછી એ બોલ્યો કે મારી એક આંખ ફૂટી જાય. એની તો આંખ ફૂટીને પાડોશીની 2 આંખ ફૂટી. સવારના પોરમાં પેલો પાડોશી આંધળો થઈને જ્યાં નીકળ્યો, કેમે કરીને એક કૂવાની ઠોકર વાગી. એક કૂવાની ઠોકર બચાવીને આગળ વધ્યો તો બીજા કૂવામાં તો પડી જ ગયો. અને જ્યાં પડી ગયો ત્યારે પેલો માણસ ખુશ થયો, હવે જોઉં મારી ઈચ્છા પૂરી થઈ. આ હકીકત છે માણસના જીવનની. જ્યારે માણસમાં અજ્ઞાનતા, યાદ રાખજો પ્રિયજનો, આ મજાક નથી, પણ આપણે જો આત્માની દ્રષ્ટિએ આગળ નહીં વધીએ, આત્માને જાગૃત નહીં કરીએ, તો એક દિવસ આ જે સૂક્ષ્મ રાગ અને દ્વેષ છે એ બહુ મોટી ઈર્ષ્યાનું સ્વરૂપ ધારણ કરશે. અને જ્યારે ઈર્ષ્યાનું સ્વરૂપ ધારણ કરશે ત્યારે અંતરમાં બેઠેલો આત્મા એ દબાઈ જશે. અને દબાયેલો આત્મા પછી પરમાત્માનો અનુભવ કરી શકતો નથી. બહુ અઘરી વસ્તુ છે, પરંતુ ગમે તેટલી અઘરી વસ્તુ હોય, જેના ઘરમાં શ્રી ઠાકોરજી સુંદર બિરાજતા હોય, યાદ રાખજો, તમે તમારા મનને છૂટું મૂકો છો ને, આ યાદ રાખજો. એટલે મનનો સ્વભાવ છે કે ભટકે, એ ગમે ત્યાં છૂટું જાય. પણ જે દિવસે મનમોહન એવા સુંદર સ્વરૂપ, શ્રી બાલકૃષ્ણલાલનું સ્વરૂપ, શ્રીનાથજીનું સ્વરૂપ, શ્રી મદન મોહનલાલનું સ્વરૂપ, શ્રી બાકે બિહારીનું, વેણુગોપાલનું સ્વરૂપ, આવા કોઈ અલૌકિક સ્વરૂપ જ્યારે આપણે આપણા જીવનના મનમાં, ઘરમાં પધરાવીએ, ત્યારે એ સ્વરૂપના સુંદર મુખારવિંદને જોઈ, આપના મુખારવિંદનું હાસ્યને જોઈ જ્યારે આપણે આપણા જીવનની શરૂઆત કરીએ છીએ ને, ત્યારે ભલભલા રાગ, દ્વેષ ને ઈર્ષા આમ છૂમંતર થઈ જાય છે. અનુભવ કરજો. તમે પોતાની જાતને જ્યાં એકલા માનશો ત્યાં હતાશ થશો, ભયભીત થશો, ચિંતામાં રહેશો. પણ તમે બધું ભૂલીને તમારા ઘરના બિરાજતા ઠાકોરજીના આમ ચરણને સ્પર્શ કરશો ને, તમે એમના ગાલને સ્પર્શ કરશો, એમને વસ્ત્ર ધરાવશો, એમને સ્નાન કરાવશો, એમને ભોગ ધરશો, ત્યારે એ બધું કરતા કરતા એ ઠાકોરજી એવી કૃપા કરશે કે એમનામાં રહેલા જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ જે ષડધર્મ છે, એ ષડધર્મ તમારી અંદર આવશે અને ષડરીપુ બહાર જશે. ષડરીપુ એટલે કોણ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. છેલ્લો મત્સર. કામનો અંત ક્યાં થાય છે? મત્સરમાં. કામ એટલે ઈચ્છા, ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવ્યો. પછી એ બંનેનું સંતાન, કામ અને ક્રોધનું સંતાન લોભ છે. લોભ આવે એટલે બુદ્ધિમાં વિભ્રમ થાય, એટલે મોહ ઉત્પન્ન થાય. મોહનો અર્થ છે વિવેક બુદ્ધિનો નાશ. યાદ રાખજો, ખાસ બહુ મહત્વનો વિષય છે. મોહ એટલે આપણી અંદર બુદ્ધિ હોય, જ્ઞાન હોય, પણ સમય પર એ જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ ન થાય, એનું નામ મોહ છે. જેમ ખાડો હોય, બધાને ખબર છે કે પગ શેના માટે આપ્યા છે? ખાડો હોય તો એને ઓળંગવા માટે. પણ ખાડો આવે તમે જુઓ, પણ પેલું બેદરકારી એટલી બધી હોય, મોહ પેદા થયો હોય, એટલે ખાડામાં પડી જાઓ અને પછી પડ્યા પછી બહુ દુખ્યું છે, બહુ વાગ્યું છે એવું કરો તો જાગૃત માણસ કે અલા ભાઈ, આંખો ભગવાને આપેલી, પગ ભગવાને આપેલા, તને બુદ્ધિ ભગવાને આપેલી, અને હાથે કરીને તું ખાડામાં પડ્યો, એ તારો વાંક છે, એ ભગવાનનો વાંક નથી.
શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.